તો જે મિત્રો હું છું લેટાઓને આપ જોઈ છું ફિલ્મ 4 ચેનલ. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે આવાદી જે ફિલ્મ છે એના વિશે. અને સાથે મિત્રો વાત કરી લઈએ તો એનું ફર્સ્ટ પોસ્ટર તો આપણે જોયું હતું, અત્યારે એનું ટીઝર પણ યુટ્યુબમાં આવી ગયા છે. તો થોડી ઘણી એના વિશે આપણે વાત કરીશું. ટીઝર પર કંઈ ખાસ ખબર પડતી નથી, પરંતુ એ જાણવા મળે છે કે આ ફિલ્મ જે છે લવ સ્ટોરી વાળી ફિલ્મ હશે એવું મને લાગી રહ્યું છે ટીઝર પરથી. અને સાથે મિત્રો હવે જોઈએ કે સ્ટોરી શું હશે. એનું ટ્રેલર આવે આ ફિલ્મ જે છે એ 28 નવેમ્બર એટલે કે 28 તારીખે આપણને આ ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળવાની છે. સાથે મિત્રો એની વાત કરી લઈએ તો આ ફિલ્મ જે છે ખૂબ રિસ્પોન્સ સારો મળે મને એવું લાગતું નથી. કેમ કે મિત્રો અત્યારે ઘણી બધી ગુજરાતી ફિલ્મો સુંદર મજાની બનતી હોય છે, એ પણ ખૂબ સારી વાત કહેવાય. અને હું એવું નથી કહેતો કે આ ફિલ્મ ખરાબ છે, પરંતુ મિત્રો આ ફિલ્મને રિસ્પોન્સ જે છે એ મળે તો ખૂબ સારી વાત જ કહેવાય મિત્રો. તમને શું લાગે છે ટીઝર પરથી કે આ ફિલ્મ ચાલશે સિનેમાઘરોમાં અને કલેક્શન કેટલું કરશે એ પણ જોવાનું રહેશે. અને સાથે મિત્રો એનું ટીઝર ના જોઈએ તો યુટ્યુબમાં ટીઝર આવી ગઈ છે, તો તમે ટીઝર પણ જોઈ શકો છો. સાથે મિત્રો વાત કરીએ તો આ ફિલ્મ જે છે એ લવ સ્ટોરી છે અને ખટ્ટી મીઠી લવ સ્ટોરી છે મિત્રો. એટલે તમે જો લવ મૂવી જોવા માંગતા હોય તો આ ફિલ્મ જરૂરથી જોજો. અને સાથે મિત્રો આ ફિલ્મનું ટીઝર તો કંઈ ખાસ ખ્યાલ આવતો નથી, પરંતુ એના જે સંગીત જે છે એ ખૂબ સારા છે મને એવું લાગી રહ્યું છે. ને આવા દો, હવે મિત્રો આવા દો જે ફિલ્મ છે એનું જે નામ છે ને એ આપણને કંઈક ગમ્યું નહીં એવું મને લાગતું નથી, કંઈ જમ્યું નહીં એવું મને લાગે છે. કેમ કે અત્યારે જે લવ સ્ટોરી ફિલ્મો હોય છે તો એના સુંદર નામ હોવા જોઈએ મિત્રો. આવું ખાલી આવા દો એવું ફિલ્મનું નામ હોય તો આપણને મજા ના આવે. ખાલી અમુક લોકો જે પબ્લિક હોય એ જેવું કરે કે આવા દે નામ સાંભળીને જ ફિલ્મ જોવા ના જાય. કેમ કે ફિલ્મનું નામ જ એવું હોય તો પછી તો એવું મિત્રો બની શકે છે. તો ફિલ્મનું નામ પણ સારું હોવું જોઈએ. અને સાથે મિત્રો હવે જોઈએ કે આગળ શું થશે, ફિલ્મની સ્ટોરી શું હશે એ આપણને ટ્રેલર આવે અને સિનેમાઘરોમાં આવે ત્યારે ખબર પડે કે આ ફિલ્મ જે છે એ કેટલું કલેક્શન કરી શકે છે. અને સાથે મિત્રો તમે ફિલ્મનું ટીઝર ના જોયું તો જોઈ લેજો. અને ઘણી બધી ફિલ્મો જે છે 2026માં આવવાની છે. આપણે એનો વિડીયો બનાવી ચૂક્યા છીએ અને તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, જેથી કરીને અવનવી ગુજરાતી હિન્દી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલા માહિતી પહોંચે.